વટવા વિસ્તારમાં 4 માળિયા પાસે અસામાજિક તત્વોએ જાહેર રોડ પર તલવારો લહેરાવી આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. વટવા વિસ્તારમાં 4 માળિયા પાસે ઇન્સાનિયત નગરમાં રહેતા આબિદાબાનુ શેખના ઘર પાસે આવીને અસામાજિક તત્વોએ જાહેર રોડ પર કાર પાર્ક કરી તલવારો લહેરાવી હતી. જે બાદ સાકિર ક્યાં છે, આજે તેને જીવતો મૂકવાનો નથી તેવું કહીને મારી નાખવાની ધમકી આપી હતી. આસપાસના લોકો ભેગા થતા આરોપીઓ અહીંથી જતા રહ્યા હતા. ત્યારે વટવા પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી લઈ કડક કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે આજે ટેટ એચએસની પરીક્ષા લેવામાં આવી છે, જેમાં રાજ્યભરમાંથી 1,65,000 જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેરમાં 31,170 ઉમેદવારોએ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 18,094 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્યભરમાં કુલ 862 પરીક્ષા કેન્દ્રો પર ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે આ પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે સમયસર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ સરકાર હવે વહેલી ભરતી કરે તેવી પણ ઉમેદવારો અપેક્ષા રાખી રહ્યા છે. રિવરફ્રન્ટ પર એક્ટિવા ચાલકને બચાવવા જતાં સ્પીડમાં જતી કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર ચડી ગઈ હતી. કાર ચાલક યુવક રિવરફ્રન્ટ પર ક્રિકેટ રમવા માટે આવી રહ્યો હતો, ત્યારે અચાનક એક એક્ટિવા ચાલક વચ્ચે આવી જતાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર પહોંચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. ત્યારે ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારને રોડ પરથી દૂર કરી હતી.